સર, શું બાળકો ન થવા એ મહિલાઓ સાથે જોડાયેલી સમસ્યા છે? ના, એક્ઝેક્ટલી એવું નથી હોતું. ખરેખર મહિલાઓ સાથે સંબંધિત ઇન્ફર્ટિલિટી અને સાથે સાથે પુરુષ સાથે સંબંધિત ઇન્ફર્ટિલિટી બંને કારણો જવાબદાર હોય છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે તપાસ અને ઘણા બધા રિપોર્ટ્સને એવું થતું હોય છે ત્યારે ખાલી ને ખાલી મહિલા છે, સ્ત્રી, એને જ ખાલી ધ્યાનમાં લેવાતી હોય છે, જ્યારે પુરુષ સાથે સંબંધિત વંધ્યત્વ વિશે ઉપર ધ્યાન આપવામાં ઓછું આવતું હોય છે. ઘણી વખત પુરુષના જે શુક્રાણુ હોય છે એની સંખ્યા ઓછી હોય છે, એની યા તો ગતિ ઓછી હોય છે. સંખ્યા અને ગતિ બરાબર હોય તો જે શુક્રાણુ એબનોર્મલ એટલે કે અસામાન્ય સ્થિતિના હોય છે, એવી બધી સમસ્યાઓ સંકળાયેલી હોય છે. એની સાથે એસોસિએટેડ ઘણી વખત લાઇફસ્ટાઇલ ચેન્જીસ હોય છે, તમાકુ, માવા, બીડી, ગુટખા એ બધા વ્યસનો જવાબદાર હોય છે. એટલે ઘણી બધી વખત જે આ બાહ્ય કારણો હોય છે એ બી કારણભૂત થતા હોય છે પુરુષોના અંદર શુક્રાણુની ગતિ અને સંખ્યા ઓછી હોવાના કારણે. આ પુરુષ સાથે સંબંધિત વંધ્યત્વ છે એ પણ 30 થી 40% જેટલો ભાગ ભજવે છે બચ્ચા અથવા તો બાળકો ના થવા માટે પણ.